ગુજરાતમાં સૌ પ્રથમવાર સ્પાની આડમાં દેહ વ્યાપાર ચલાવી તેમાંથી ખરીદાયેલી મિલકતને જપ્ત કરવા માટે ભાવનગર કોર્ટે મંજૂરી આપતા ભાવનગર પોલીસ દ્વારા આજે મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જેની વિગતે વાત કરીશું અમારા અહેવાલમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપનો યશપાલસિંહ ચૌહાણ। ભાવનગર શહેરમાં અનેક સ્પા રશિયાઓ છે તે ભાવનગર શહેરના વાઘાવાડી રોડ ઉપર આવેલા અને મિની બેંકોક તરીકે જાણીતા બનેલા ભાવનગરના યુવા સૌરભી કોમ્પ્લેક્સમાં ભાવનગર પોલીસ દ્વારા અનેક વખત દરોડા કરવામાં આવ્યા હતા, જેમાંની જે 309 નંબરની ઓફિસ આવેલી છે, શબાના થીમ નામની મહિલા છે તે આ સ્પા સંચાલક છે તેની સામે કાર્યવાહી છે તે ભાવનગર પોલીસ દ્વારા કરવામાં આવી હતી। અને થોડા દિવસ પહેલા જ ભાવનગર પોલીસ દ્વારા છે તે BNSSની 107 કલમ હેઠળ છે આ મિલકત છે તેને જપ્ત કરવા માટે ભાવનગર કોર્ટ પાસે મંજૂરી માંગવામાં આવી હતી। ભાવનગર કોર્ટ દ્વારા આજે તેને મંજૂરી આપી દેતા ભાવનગર પોલીસ છે, નીલમબાગ પોલીસ તેમજ ભાવનગરના ASP ઘનશ્યામ ગૌતમ સહિતનો મસમોટો કાફલો છે તે આ મિલકતને જપ્ત કરવા માટે પહોંચ્યો છે, જેની વિગતે જો વાત કરવામાં આવે તો ભાવનગર શહેરમાં સ્પાની આડમાં દેહ વ્યાપાર ચલાવતી મહિલા શબાના થીમની પ્રોપર્ટી ઉપર હવે ભાવનગર SP નિતેશ પાંડે તેમજ ASP ઘનશ્યામ ગૌતમે છે તે કોવડો વીંજો છે। સાથે જો વાત કરવામાં આવે તો ભાવનગર પોલીસ દ્વારા આ મિલકત છે તેને BNSS 107 હેઠળ છે તે જપ્ત કરવા માટે કાર્યવાહી થોડા સમય પહેલા કરવામાં આવી હતી, જેને લઈને ભાવનગર કોર્ટ દ્વારા આ જે માંગણી કરવામાં આવી હતી તે આજે મંજૂર કરવામાં આવી છે। BNSSની 107 મુજબ જે કાર્યવાહી કરવામાં આવે છે કે જે ગેરકાયદેસર જે કમાણીમાંથી પૈસા આવ્યા હોય છે તેમાંથી મિલકત ખરીદવામાં આવી હતી, જેને લઈને ભાવનગર પોલીસ દ્વારા છે તે કડક કાર્યવાહી કરવામાં આવી હતી। છેલ્લા લાંબા સમયથી ભાવનગરમાં ભાવનગર SP નિતેશ પાંડે હોય કે ભાવનગર પોલીસ દ્વારા જે સ્પાની આડમાં દેહ વ્યાપાર ચાલતો હોય છે તેની ઉપર દરોડા સમયાંતરે કરવામાં આવતા હોય છે અને એવો જ એક બનાવ છે તે ભાવનગર શહેરના વાઘાવાડી રોડ ઉપર આવેલ યુવા સૌરભી કોમ્પ્લેક્સમાં 309માં આયુષ સ્પા કરીને જે ફેમિલી સ્પા આવ્યો હતો ત્યાં દરોડો કરવામાં આવ્યો હતો। આ અનેક ગુનાઓ છે તે આ સબાના થીમ નામની જે મહિલા છે તેની ઉપર નોંધાયા છે। ભાવનગર પોલીસ છે તે અત્યારે કોર્ટના હુકમ બાદ પંચ રોજકામ છે તે કરવા માટે અહીંયા પહોંચી છે, જેના સીધા તમે દ્રશ્યો છે તે જોઈ રહ્યા છો। દેહ વ્યાપાર સામે કહી શકાય કે મોટી કાર્યવાહી છે તે ભાવનગર પોલીસ દ્વારા કરવામાં આવી છે। રૂપિયા 80 લાખથી વધુની જે મિલકત છે તેને જપ્ત કરવા માટે કોર્ટ દ્વારા હવે મંજૂરી આપી દેતા ભાવનગર પોલીસ છે તે અત્યારે પંચ રોજકામ કરવા માટે પહોંચી છે। સ્પાની આડમાં જે દેહ વ્યાપાર ચલાવતી આ જે મહિલા હતી શબાના થીમ નામની જે મહિલા છે તેની આ મિલકત છે તેને ટાંચમાં એટલે કે તેનો જે છે તે કબજો લેવા માટે પોલીસ અત્યારે જ્યારે પહોંચી છે, પોલીસની ઐતિહાસિક એક્શન છે તે સામે આવી છે। કાળી કમાણીની જે મિલકત છે તેને જપ્ત કરવામાં આવશે। માનવ તસ્કરી અને દેહ વ્યાપારના નેટવર્ક પર છે તે ભાવનગર પોલીસે પ્રહાર કર્યો છે। ઝીરો ટોલરન્સની વાત છે તે ભાવનગર SP દ્વારા કહેવામાં આવી છે, માટે કોઈ પણ સ્પાના જે સંચાલકો છે તે આવી પ્રવૃત્તિ કરવાનું જો એકવાર વિચારી રહ્યા હોય તો તેમણે ચોક્કસથી આ કાર્યવાહી એકવાર જોઈ શકવી પડશે। ભાવનગર શહેરમાં અનેક સ્પા છે તે ફૂલા ફાયલા છે, પરંતુ તમે પણ જો આવા કાળા કૃત્ય કરતા હોય તો પોલીસની આ કામગીરી એકવાર તમારે જોઈ લેવી પડશે, અન્યથા આગામી સમયમાં કોરડો છે તે તમારી ઉપર પણ વિંજાઈ શકે છે। આપણી સાથે ભાવનગરના જે ASP છે ઘનશ્યામ ગૌતમ તેઓ સીધા જોડાણા છે, તેમની પાસેથી વિગત મેળવશું। સર, સમગ્ર માહિતી શું છે, શું વિગત હતી? सवाना नाम की एक महिला थी जो यहाँ पर लगभग 10 साल से बारंबार जिसके खिलाफ गुना दाखिल होते थे, जिसका सबसे पहला गुना जो दाखिल हुआ था वो 2016 में बोर्ड तड़प थाने में दाखिल हुआ था और आज की स्थिति में 2026 में 2 बैक टू बैक गुना जो है मतलब SHO दीपक जो हैं उन्होंने दाखिल किए और उन पर रेड करी और इमोरल ट्रैफिकिंग और दूसरे जो BNS की कायदा होता है उसके अकॉर्डिंग उन पर हमने केस किया। साथ ही साथ फिर हमने ये जाना कि ये महिला जो है इनके विरुद्ध बारंबार केस होते हैं लेकिन ये रुकती नहीं है और ये काफ़ी एक सोशल कृत्य है जिसका इम्पैक्ट सोसाइटी पर भी होता है। इसको ध्यान में लेके SP सर श्री नितेश पांडे जी का सीधा हमको ये था कि मतलब इसमें जो है इसको कुछ भी ज़ीरो टॉलरेंस नीति के अकॉर्डिंग हमको काम करना है। उसको ध्यान में लेके फिर हमने इसके बैंक अकाउंट्स, इनकम टैक्स रिटर्न्स, प्रॉपर्टी जितनी भी है इसकी उन सबका आइडेंटिफिकेशन शुरू किया और जो कि सरकार ने हमको नई पावर दी है BNSS मुजब कलम 107 के मुजब जो हमको कामगिरी करने के लिए हमको जो है सत्ता दी गई है उसमें हमने उसकी मिलकत आइडेंटिफाई करी। तो हमको जानने को मिला कि ये जो दुकान है, ये जो शॉप है एवा सुरभि मॉल में जो आती है, ये शॉप इसने जो है यहीं इन्हीं पैसों से ख़रीदी, ये हम इस्टेब्लिश कर पाए। उसको ध्यान में लेके फिर हमने SP सर से रिक्वेस्ट करी कि सर हमको इसमें 107 करना है। सर ने पॉजिटिवली इसको आगे बढ़ाया और हमने 20 मई को हमने जो है इसमें कोर्ट को एक रिक्वेस्ट अर्जी दी थी और कोर्ट ने उसको जो है एक्सेप्ट किया था। और लगभग मेरे ध्यान में जितना आता है आज तक ऐसा नहीं हुआ है कि 107 की कलम की किसी भी रिक्वेस्ट को गुजरात में एक्सेप्ट किया है और एक्सेप्ट ही किया गया। साथ ही साथ फिर उनको नोटिस दिया गया
और सारी कामगिरी करने के बाद आज लगभग 2 महीने के बाद 16 तारीख को कोर्ट ने हमको आदेश दिया, जिसमें उन्होंने हमको बताया कि आप जो है मतलब जो हम इस्टेब्लिश करना चाहते थे कि ये प्रोसीड्स ऑफ क्राइम है और ये गुनाहित कृत्य से आवक इन्होंने जनरेट करी है, उसके बेसिस पे फिर उन्होंने हमको 16 तारीख को ये हुक्म दिया कि आप इसे टाँच कर सकते हो, अटैच कर सकते हो। आप देख सकते हैं अभी वही कामगिरी यहाँ पे चालू है। और जैसा मैंने आपको बताया कि क्लियर मार्गदर्शन है एसपी सर का कि ज़ीरो टॉलरेंस रहेगा, किसी भी कोई भी गुनाहित जो भी इतिहास वाला रहेगा, जो गुनाहित कृत्य करेगा उसको नेस्ता नाबूद करने के लिए हमको सीधा सीधा ऊपर से जो है अमलवारी करनी है, हमको बोला गया है। સાહેબ, ભાવનગર પોલીસને મોટી સફળતા મળી છે. સમગ્ર ગુજરાતમાં આ પહેલો કિસ્સો છે કે સ્પાની આડમાં દેહ વ્યાપાર ચલાવતા હોય તેમાંથી જે ઇન્કમ થતી હોય છે તે ગેરકાયદેસર ઇન્કમમાંથી આ પ્રોપર્ટી ખરીદી હોય તેને આપણે કબજે જપ્ત કરી છે. हाँ, ये लगभग मतलब इसमें क्या है कि काफ़ी सारी एजेंसीज़ के साथ हमको कोऑर्डिनेशन करना होता है। इनकम टैक्स हो गया, फिर उसके अलावा जितनी भी सिटी एरिया में जितनी भी हमारी एजेंसीज़ होती हैं उनसे हमको सारा डेटा निकलवाना होता है। फिर इसके 4 बैंक अकाउंट्स थे, तो उन बैंक अकाउंट्स के पिछले 5 साल की हमने स्टडी करी। पूरा फाइनेंशियल ट्रेल जो लगभग मतलब इन्फोर्समेंट डायरेक्टरेट जो ट्रेल इस्टेब्लिश करता है, लगभग वैसा हम ट्रेल इस्टेब्लिश करने में सक्सेसफुल हुए। उसी को ध्यान में लेके शायद कोर्ट को भी ये लगा कि उन्होंने मतलब पहला गुजरात का पहला ऐसा किस्सा फिर सक्सेसफुली ऐसा हुआ जिसमें हम ये कर पा रहे हैं मिलकर टाँच। સાહેબ, જે આ શબાના થીમ નામની મહિલા છે તેના ગઈકાલે આપણે છે તે પાસા કરવામાં આવ્યા છે. हाँ, साथ ही साथ सर का ये भी कहना था कि मतलब जितनी भी कायदेसर कार्रवाई इसके खिलाफ की जा सकती है वो की जाए, जो कि किसी भी गुनहगार के खिलाफ हम करते हैं। तो उसी को ध्यान में लेते हुए एलसीबी और नीलम बाग की लोकल टीम ने मेहनत करके पासा की भी दरख्वास्त हमने जो है डिस्ट्रिक्ट मजिस्ट्रेट साहब को दी थी, वो भी हमारी मंजूर हुई थी और उसको जो है मतलब हमने कच्छ वाली एक जेल में धकेला है। ભાવનગર પોલીસ છે તેણે લાંબા સમયમાં ઘણા બધા કેસ કર્યા છે. અન્ય લોકો જેવા સ્પા ચલાવતા હોય તેમને શું સૂચના ભાવનગર પોલીસ તરફથી આપવા માંગશો? ઇનમોરલ ટ્રાફિકિંગના પણ આપણે કેસ કરતા હોઈએ છીએ. સાહેબ, બહારથી આવી મહિલાઓ બોલાવતા હોય છે, તેની પાસે આ પ્રકારના જે દેહ વ્યાપાર કરાવતા હોય છે. इसमें सीधा सीधा जो भी अभी हम हमको देख रहे हैं आपके माध्यम से, उनको सीधी सीधी ये सूचना है और ये वार्निंग है कि अगर कोई भी गैर कायदेसर काम करेगा, चाहे वो स्पा में हो चाहे किसी भी तरीके का गैर कायदेसर कामगिरी जो करेगा, उसको जो है हम नेस्तनाबूद करेंगे। और ख़ासकर से इमोरल ट्रैफिकिंग जो होती है हम उसको बिल्कुल भी सहन नहीं करेंगे, क्योंकि ये सिर्फ एक नॉर्मल कृत्य नहीं है बल्कि एक सोसाइटी के विरुद्ध भी एक कृत्य होता है जिसको बिल्कुल भी इग्नोर नहीं किया जाएगा। थैंक यू। તો આપે સાંભળ્યા હતા ભાવનગરના એસપી ઘનશ્યામ ગૌતમ. તેમની સાથે સીધી જ નવજીવન ન્યૂઝ દ્વારા છે તે વાત કરવામાં આવી છે. કહી શકાય કે ગુજરાતમાં સૌથી મોટી જે કાર્યવાહી છે, સૌ પ્રથમવાર આ કાર્યવાહી છે તે ભાવનગરમાં કરવામાં આવી છે. જે સ્પાની આડમાં જે દેહ વ્યાપાર ચલાવતા હોય છે તેને લઈને તેની મિલકત છે તે હવે ટાંચમાં લેવામાં આવી છે. બીએનએસએસની કલમ 107 મુજબ છે. તમે અત્યારે સીધા જે દ્રશ્યો જોઈ રહ્યા છો, ભાવનગરનું જેને મિની બેંકોક પટાયા કહેવામાં આવે છે તે આ ભાવનગર શહેરનું ઈવા સુરભી કોમ્પ્લેક્સ છે. અનેક સ્પાના જે રશિયાઓ છે તે આ કોમ્પ્લેક્સમાં આવતા હોય છે અને ભાવનગર શહેરના આ કોમ્પ્લેક્સમાં અનેક સ્પા છે તે ફૂલ્યા ફાયલા હતા અને તાજેતરમાં જ ભાવનગર પોલીસ દ્વારા છે તે એક્શન કામગીરી કરવામાં આવી હતી અને અનેક સ્પા છે તેમાં વારંવાર રેડ છે તે કરવામાં આવી રહી છે. સ્પા રસિકો છે તેમણે પણ આ જે અત્યારે કાર્યવાહી થઈ છે તેને લઈને ચેતી જવાની જરૂર છે. જો તમે પણ આવા સ્પા ચલાવી રહ્યા છો, ગોરખ ધંધા સાથે સંકળાયેલા છો, તો ભાવનગર પોલીસ છે તે હવે મોટી કાર્યવાહી તમારી ઉપર પણ કરી શકે છે. આમ કહી શકાય કે આમાં જે મહિલા હતી શબાના થીમ નામની, તેમના ભાવનગર પોલીસ દ્વારા ગઈકાલે પાસા કરવામાં આવ્યો છે અને પાસા હેઠળ તેમની અટકાયત કરીને ભુજની ખાસ જેલ પાલારા જેલ ખાતે તેને મોકલી આપવામાં આવી છે. જોવું રહ્યું આગામી સમયમાં હજુ અન્ય કેટલી તેની મિલકતો છે તે પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવે છે, અન્ય કેટલી મિલકતો તેમના દ્વારા ગેરકાયદેસર રીતે જે ઇન્કમ થઈ હોય તેમાંથી વસાવવામાં આવી છે. સાથે જ ભાવનગર પોલીસ દ્વારા સબાના થીમના જે બેંકના જે એકાઉન્ટ હતા તેમને પણ ફ્રીઝ કરવા માટે છે તે અત્યારે પત્ર લખ્યો હોવાનું પણ અમને જાણકારી છે મળી રહી છે. આમ કહી શકાય કે ભાવનગર પોલીસ છે તે એક્શન મોડમાં છે. કોઈ પણ ગેરકાનૂની કૃત્ય કરતા પહેલા તમે આ એક્શન છે તે એકવાર ચોક્કસથી જોઈ લેજો. તમે પણ ભાવનગરમાં જો આવા સ્પાની આડમાં ગોરખ ધંધા કરો છો તો ભાવનગર પોલીસ છે તમારા દ્વારે ચોક્કસથી આવશે અને તમારી મિલકત પણ જપ્ત થઈ શકે છે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર.